હુસૈન જે આ વટાને જે સમય છે, જે વખત છે, લગભગ આ વખતે કરબલાના મેદાનમાં મજલૂમે કરબલા અરે અકેલા રહી ગયા હતા. આશુરનો દિવસ તે અઝાને અલી અકબર અલૈહિ સલામથી શરૂ થઈ છે. ઇમામ હુસૈનના ખાસ બીજા મુઅઝ્ઝિન હતા, પણ આશુરના દિવસે ઇમામ એને કહે છે કે આજે કોઈ અનોખી હસ્તી અઝાન આપશે. જનાબ અલી અકબરને ઇમામ હુસૈન કહે છે, બેટા અકબર, આજનો દિવસ તમારા અઝાનથી શરૂ કરવામાં આવ્યો. જનાબ અલી અકબર અલૈહિ સલામ એના અવાજને બુલંદ કરે છે, અલ્લાહુ અકબર. અરે ઝાલિમોના મજમામાં, ઝાલિમોના લશ્કરમાં કોહરામ મચી જાય છે, કેમ કે જનાબ અલી અકબરનો જે અવાજ છે તે રસૂલે ખુદા જેવો હતો. શું રસૂલે ખુદા આવી ગયા? ઇમામ હુસૈનને એ જ ખપતું હતું કે એ લોકોનો ઝહેન રસૂલે ખુદા તરફ જાય. અઝાદારો જ્યારે અઝાન દેવાઈ જાય છે અને નમાઝ કાયમ થાય છે, ત્યારે પછી ઇમામ હુસૈન અલૈહિ સલામ તેના લશ્કરને જે છે મુરતબ કરે છે, મુનઝ્ઝમ કરે છે. જમણી બાજુ, ડાબી બાજુ, વચમાં બધાઈને એક એકને રાખે છે. પછી કે એવો વખત આવે છે કે તે મલહૂન, તે ઝાલિમ ઉમર ઇબ્ન સાદ એક તીર લે છે અને ઇમામ હુસૈન અલૈહિ સલામના લશ્કર તરફ તે તીર ફેંકે છે અને એના સાથીઓને કહે છે કે તમે ગવાહ રહેજો કે હું આપેલું તીર ફેંકું છું. અઝાદારો એના પછી એક હુમલો થાય છે. ઇમામ હુસૈન અલૈહિ સલામના સાથીઓ ઓછામાં ઓછા 72 હતા. અમુક તારીખમાં જરાક વધારે કહે છે, જે પણ હોય. જ્યારે તે પહેલો હુમલો શરૂ થાય છે, અઝાદારો ઝાલિમો એકાએક સાથમાં મળીને હુમલો કરે છે અને લડાઈ શરૂ થઈ છે. જે ધૂળ છે તે કરબલાની ધૂળ જે છે બુલંદ થઈ છે, કઈ દેખાતું નથી. અને જ્યારે તે ધૂળ પછી જમીનમાં આવે છે, તમને ખબર છે શું થયું? ઇમામ હુસૈન અલૈહિ સલામના અડધા સાથીઓ શહીદ થઈ ગયા હતા. એના પછી એક એક કરી, બે બે કરી એક મજમો એટલે કે સાથમાં મળીને થોડાક જતા હતા અને મેદાનની તરફ જતા હતા. અહીંયા સુધી કે જનાબે અસગર અલૈહિ સલામની શહાદત થઈ છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ એકલા રહી જાય છે અને તે જે આવાજ ઇસ્તિગાસા છે તે આવાજ ઇસ્તિગાસાને બુલંદ કરે છે. હલ મિન નાસિરીન યન્સુરુના, હલ મિન મુગીથીન યુગીથુના. છે કોઈ એવું કે જે અમારી મદદે આવે? અઝાદારો એ આવાજ ઇસ્તિગાસા બુલંદ થઈને પહેલા ઇમામ હુસૈન અલૈહિ સલામ જે છે એના થોડાક સાથીઓ સાથે નમાઝ અદા કરે છે. જ્યારે ઝોહરનો ટાઈમ થાય છે, ત્યારે ઇમામના એક અસહાબ છે જેનું નામ છે અબુ તમામા અસૈદાવી. એ આસમાન તરફ જોઈને કહે છે કે મૌલા, નમાઝનો ટાઈમ થઈ ગયો છે. અમે ચાહીએ છીએ કે છેલ્લી નમાઝ તમારી સાથમાં અમે પઢીએ. અઝાદારો નમાઝ માટે જે છે કહેવામાં આવે છે ઝાલિમોને કે અમને થોડીક મોહલત આપો, અમે નમાઝ કાયમ કરીએ. તમે સાંભળી રહ્યા છો હબીબ ઇબ્ન મઝાહિરના મસાયબમાં કે ઝાલિમ લોકો તરફથી કોઈ આવીને કહે છે કે તમને કાંઈ નમાઝ પઢવાની જરૂર નથી, તમારી નમાઝ કબૂલ નથી. અઝાદારો જે નમાઝ તે મુસલમાનોને શીખાઈ રહ્યા હોય, આજે તે મુસલમાનો તૌહીન કરે છે અહલે બેતના ઘરાનાને કે તમારી નમાઝ કબૂલ નહીં થાય. અઝાદારો નમાઝને અદા કરવામાં આવે છે. બે અસહાબ છે,
કરબલાનું મેદાન નમાઝનું નામ છે. બે અસહાબ છે, જમાત કાયમ કરવામાં આવે છે. બે અસહાબ છે, લોકો કહે છે કે આ ઝાલિમ લોકો જે છે આપણને સુખેથી નમાઝ પઢવા નહીં દે. મૌલા ઇમામ હુસૈનને લોકો કહે છે કે મૌલા અમે ચાહીએ છીએ કે અમે મોઢા આગળ ઊભા રહીએ અને અમે તમારો બચાવ કરીએ. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિ સલામ તેના થોડાક સાથીઓ સાથે, કેમ કે બીજા તો શહીદ થઈ ગયા હતા, અને તે નમાઝ કાયમ કરે છે, અદા કરે છે. અને ઝાલિમો જે છે વરસાદ વરસાવે છે તીરનો. અને તે બે સાહેબ છે, એમાં એકનું નામ છે સઈદ ઇબ્ન અબ્દુલ્લાહ અને બીજા જે છે ઝુહૈર ઇબ્ન કૈન. અઝાદારો ત્યાંથી તીર આવે છે. ઇમામ હુસૈનને તે તીર ન લાગે એટલે એ લોકોની છાતીમાં તે તીરને જે છે લઈ લે છે. અઝાદારો અહીંયા સુધી કે જ્યારે નમાઝ પૂરી થાય છે ત્યારે જે સઈદજી છે ઇમામ હુસૈન, કેમ કે એના છાતીમાં બહુ ઝાઝી તીર લાગી હતી, ઇમામ તરફ જોઈને કહે છે વફાઈત યબ્ન રસૂલિલ્લાહ, એ મોલા શું તમારી નમાઝ પૂરી થઈ ગઈ? તો મોલા કહે છે હા, ખુદા તને જઝાએ ખેર આપે. અને તે અહીંયા શહીદ થઈ જાય છે. અઝાદારો પછી ઇમામ જે છે ઇસ્તિગાસા બુલંદ કરે છે અને પછી પોતે તૈયારી કરે છે મેદાનમાં જવાની. અને મેદાનમાં જવા પહેલા પોતે તે ખૈમા તરફ જાય છે જ્યાં બીબીઓનો ખૈમો હતો. મોમિનીન આપણે ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે જાશું. તમને ખબર છે કેને પુરુષો આપવાનો છે? આજે જે છે રસૂલે ખુદાને પુરુષો આપવાનો છે. અરે આજે અલી મુર્તુઝાને પુરુષો આપવાનો છે. આજે જનાબે સૈયદાને પુરુષો આપવાનો છે. જ્યારે ઇમામ હુસૈનનો જન્મ થાય છે અને જ્યારે રસૂલે ખુદા ઇમામ હુસૈનને હાથમાં લે છે ત્યારે એક એવો વખત આવે છે કે રસૂલે ખુદા આંસુ બહાવે છે. ત્યારે સૈયદા પૂછે છે બાબા તમે કેમ રોઈ રહ્યા છો? તો કે મને એ દિવસ દેખાય છે કે જ્યારે ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવશે. જનાબે સૈયદાજી છે સાંભળીને એ ખમી નથી શકતા. બાબા જ્યારે હુસૈનને કતલ કરવામાં આવશે તમે હશો? તો કે બેટી હું નહીં હોઉં. શું અલી મુર્તુઝા હશે? તો એ કે એ પણ નહીં હોય. શું હું હોઈશ? જનાબે સૈયદા પૂછે છે. તમે પણ નહીં હો. ત્યારે જનાબે સૈયદા ગમગીન થાય છે. બાબા અરે હુસૈન માટે કોણ ગમ કરશે? ત્યારે રસૂલ ખુદા કહે છે એ બેટી અરે તું દિલગીર ન થા. ખુદાએ કેવી કોમ પેદા કરશે, એના મરદો અરે હુસૈન ઉપર રોશે અને એની ઓરતો હુસૈનની બીબી ઉપર રોશે. આપણે નસીબદાર છે કે આપણે દુઆએ જનાબે સૈયદા છે. બસ આંખમાં આંસુ આવે તો આપણે ખુદાનો શુકર માનીએ કે ખુદાવંદે કરીમ આપણને તે કોમમાંથી શામિલ કરેલ કે જે કોમ અરે બેતના મસાઈબ ઉપર આંસુ બહાવશે. અઝાદારો અરે જનાબ ઇમામ હુસૈન અલૈહિ સલામ અરે તે ખૈમાઓ બીબીઓના ખૈમા તરફ જાય છે. એ જનાબે સૈયદા અરે એક ઝાકિરના સપનામાં આવે છે અને એને કહે છે કે ઝાકિર જ્યારે તું મારા બેટા હુસૈનના મસાઈબ બયાન કર તો એક જે કરોડ મુસીબત છે ને તું કોઈ દિવસ ના ભૂલજે. શાહઝાદી તે શું છે? તો એ કે તે વિદાઈ છે. અઝાદારો અરે હુસૈન અલૈહિ સલામ અરે ખૈમા તરફ જાય છે. યા ઝૈનબો યા ઉમ્મે કુલથુમ યા રબાબ યા સકીના અલૈકુન્ના મિન્ની સલામ. યા ઝૈનબ યા રબાબ યા કુલથુમ યા સકીના અરે મારા છેલ્લા સલામ સ્વીકારો. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિ સલામ અરે ખૈમાની અંદર દાખલ થાય છે. તમને તો ખબર હશે જ્યારે
આપણે સફરમાં જાય ત્યારે કેવી રીતના વિદાય થાય છે. આપણા સગાવાલાઓ આંસુ વહાવે છે. એ લોકોને તો ખબર છે કે આપણે પાછા આવવાના છે, તોય આંસુ વહાવતા હોય છે. હાય, અરે બધાને ખબર હતી કે ઇમામ હુસેન હવે જાશે, પાછા નહીં આવે. અઝાદારો, અરે બીબીઓ જી છે, અરે હુસેનથી અરે લીપટી રહી અને તે ગમ કરે છે. અઝાદારો, અહીંયા સુધી કે એક બીબીઓ અગર અકબર માટે જો આટલા મસાયબ હોય, વિદાય ન તો ઇમામ હુસેન ને આપણે શું વાત કરી શકીએ. અઝાદારો, અરે બીબીઓથી વિદાય થઈ અને ઇમામ હુસેન અલૈહિસ્સલામ અરે જનાબે સૈયદ સજાદના ખૈમામાં જાય છે, પણ એકલા નથી જતા. અરે જનાબે ઝૈનબને સાથે લઈ લે છે. અઝાદારો, અરે જ્યારે તે ખૈમામાં દાખલ થઈ છે, ચોથા ઇમામ અલૈહિસ્સલામ બીમારીની હાલતમાં હતા. અરે ઇમામ હુસેન અરે દીકરાને સલામ કરે છે. ચોથા ઇમામ અલૈહિસ્સલામ બાબાને ના ઓળખી શક્યા. શિકલમાં આ અવાજથી તે ઓળખી શકે છે. અરે જોઈને કે છે, બાબા શું આ તમે છો? અજબ નથી. અરે તે બાબાને ન ઓળખી શક્યા હોય. અરે તે હુસેન છે કે સવારથી લાશા ઉપાડે છે. અરે તે હુસેન છે કે જેની કમર અરે અબ્બાસની શહાદત અરે તૂટી ગઈ હતી. અઝાદારો, અરે ઇમામ હુસેન બેસે છે સૈયદ સજાદની બાજુમાં અને અસરારી ઇમામત તેને આપે છે. અને ઇમામ હુસેન અલૈહિસ્સલામ આપણને યાદ કર્યા છે. ઇમામ હુસેન કહે છે, એ બેટા સજ્જાદ અબલિગ શિયાતી અન્ની સલામ. એ બેટા સલામ અમારા શિયાઓને અમારા સલામ પહોંચાડો. મૌલા તમને પણ અમારા સલામ થાય. અઝાદારો, અરે જનાબે સૈયદ સજ્જાદ અરે ફૂફી ઝૈનબ ને કહે છે, ફૂફી ઝૈનબ અરે મને મારી તલવાર આપો, મને એક આસા આપો, એક લાકડી આપો. ત્યારે પૂછવામાં આવે છે, બેટા સજ્જાદ તમે શું કરશો આસાને? તો કહે છે કે ફૂફી અરે એનાથી હું ટેકો લઈશ અને હું અરે બાબાની રાહમાં બાબાની મદદમાં હું તલવારથી શહીદ થઈશ. અઝાદારો, ઇમામ હુસેન અલૈહિસ્સલામ દીકરાને કહે છે, બેટા સજ્જાદ તમારી જિહાદ હવે શરૂ થશે. જે તમને જોવાનું છે તે હમણાંથી પણ વધારે મુસીબતજનક હશે. અઝાદારો, અરે ઇમામ હુસેન ફરી વાર ત્યાંથી નીકળે છે. તમને ખબર છે ને, વિદાયજી છે એક ફેરે નથી થઈ, અનેક ફેરે થઈ છે. અઝાદારો, ઇમામ હુસેન ફરી વાર તે બીબીઓના ખૈમામાં જાય છે. જ્યારે તે ઝુલજના ઉપર સવાર થાય છે અને જ્યારે આગળ વધવા માંગે છે ત્યારે અરે તે ઘોડો આગળ વધવા નથી માંગતો. ઇમામ હુસેન હાથ જોડીને કહે છે કે એ ઝુલજના બસ આ એક છેલ્લી માંગણી છે હુસેનની. આના પછી હુસેન તને તકલીફ નહીં આપે. અઝાદારો, અરે ઘોડોજી છે તે ઈશારો કરે છે ના પગ તરફ. અરે હુસેન અલૈહિસ્સલામ શું જોઈ છે? અરે તે નાની બચ્ચી અરે ઘોડાના પગને લીપટી અને કહે છે, બાબાના ઘોડા એ ઝુલજના અરે મારા બાબાને ના લઈ જા. અઝાદારો, અરે ઇમામ હુસેન અલૈહિસ્સલામ અરે જી છે ઘોડા ઉપરથી ઉતરે છે. એ બેટી સકીના અરે ખુદા આપણી દીકરીઓને સલામત રાખે, ખુદા આપણી औलादને સલામત રાખે, અરે ખુદા માવતરોને સલામત રાખે. એ બેટી સકીના અરે આપણે તો વિદાય કરી લીધા હતા. તો કે બાબા બસ એક છેલ્લી માંગણી. દીકરી કે તું શું માંગણી છે તારી? બાબા બસ એક છેલ્લી ફેરે. અરે સકીનાને ખબર છે કે બાબાના સીનામાં બાબાના છાતીમાં છેલ્લી ફેરે સુએ. અઝાદારો, મઝલૂમે કરબલા અરે જમીને કરબલામાં સુઈ જાય છે. સકીના એના સરને બાપની છાતી ઉપર રાખે છે અને એને ઝોલું આવી જાય છે.
એકાએક જ્યારે ચોંકે છે ત્યારે કહે છે બાબા બસ જાઓ, અરે જાઓ બસ, સકીના તમને ઇજાઝત આપે છે. એ દીકરી સકીના શું થઈ ગયો? તો કે બાબા સપનામાં મને દાદી સૈયદા દેખાના અને કહ્યું મને કે સકીના અરે બાબાને હવે જવા દે, કેમ કે બાબા અરે રસૂલના દીનને બચાવવા માટે આગળ વધે છે. અઝાદારો અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે મક્તલની તરફ આગળ વધે છે. અરે એની બહાદુરી પોતે બતાવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બહાદુરી મશહૂર છે. અરે ઝાલિમો ભાગવાનું શરૂ કરે છે. પછી એક એવો વખત આવે છે, ઉમર ઇબ્ન સાદજી છે એલાન કરે છે કે તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને, ઇમામ હુસૈનનું નામ લઈને, કે તમે આમ એને કોઈ દિવસ હરાવી નહીં શકો. અરે સાથમાં મરી અને એના ઉપર તમે તીરનો વરસાદ કરો, નેઝાઓ તમે એને મારો અને પથ્થરોથી તમે એને મારો. અઝાદારો 3 ભાગ થઈ ગયા હતા. પથ્થર મારવા વાળા પથ્થર મારે છે, અરે નેઝો મારવા વાળા નેઝો મારે છે, અને તીર મારવા વાળા તીર મારે છે. અઝાદારો અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે દુશ્મનોની અંદરમાં ઘેરાઈ જાય છે. હાય મઝલૂમે કરબલા, અરે એક લાઈન આવી અને પથ્થર મારે છે. તમને ખબર છે એ પથ્થર ક્યાં લાગે છે? અરે હુસૈન અલૈહિસ્સલામના કપાળમાં તે પથ્થર લાગે છે. અઝાદારો અરે તે મુબારક પેશાનીમાંથી અરે લોહી નીકળવાનું શરૂ થાય છે. હુસૈન અલૈહિસ્સલામ અજરુકુમ અલ્લાહ મુમિનીન. અઝાદારો આ છેલ્લી વિદાય છે. અઝાદારો અરે આ પુરુષો આપવાનું છે આપણને. અઝાદારો ઇમામ હુસૈનની પેશાનીમાં લાગે છે. અરે એના કપડાથી અરે મઝલૂમે કરબલા અરે એની પેશાનીને સાફ કરવા જ્યારે જાય છે ત્યારે એક ઝાલિમ અરે ઇમામના દિલને નિશાનો કરે છે. જે પ્રમાણે અલી અસગરને અરે 3 માથાવાળું તીર જ્યારે લાગે છે એ જ પ્રમાણે હુસૈનના દિલમાં અરે એક તીર લાગે છે. અઝાદારો અરે અજરુકુમ અલ્લાહ અરે ઇમામ હુસૈનના દિલમાં જ્યારે તે તીર લાગે છે અરે ખૂનનો ફુવારો શરૂ થાય છે. તમને ખબર છે ઇમામ હુસૈન શું કરે છે? ઇમામ હુસૈન પુકારે છે બિસ્મિલ્લાહ વ બિલ્લાહ વ અલા મિલ્લત રસૂલિલ્લાહ. અઝાદારો અરે હજી તો એ હાલત છે. અરે બીજા ઝાલિમ આવી અને ઇમામ હુસૈન ઉપર તલવારનો વાર કરે છે. અરે મઝલૂમે કરબલા ઘોડા ઉપર નથી સંભાળી શકતા. અરે જમીને કરબલા ઉપર પડે છે. ન્યાયથી તમે મને કહેજો જેટલા પણ શહીદો હતા અરે બધા હુસૈનને પુકાર્યા હતા. હું ન્યાયથી તમે કહેજો કે હુસૈન કેને બોલાવે, હુસૈન કેને પુકારે. અરબાબે મિંબર બયાન કરે છે અરે હુસૈન જ્યારે ઘોડા ઉપરથી જમીને કરબલા ઉપર પડતા હતા અરે માને યાદ કરે છે અને કહે છે યા ઉમ્મા યા ઝહરા, ચાલો આપણે પણ જનાબે સૈયદાને યાદ કરીએ. અને પુકારે યા ઝહરા, સાથમાં મળીને યા ઝહરા યા ઝહરા યા ઝહરા. અઝાદારો અરે હુસૈન અલૈહિસ્સલામ જમીને કરબલા ઉપર છે. અરે જખમોથી ચૂર ચૂર છે, પણ હજી શ્વાસ લઈ રહ્યા હતા. અઝાદારો અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે તે જમીને કરબલા ઉપર છે. અરે કોઈ નથી હુસૈન માટે કે જે મદદ આવે. ચાલો આ એક બહુ સખત વખત છે ઇમામ હુસૈન માટે. ચાલો આપણે ઇમામને સલામ કરીએ સાથમાં મળીને. અસ્સલામુ અલલ હુસૈન وعلى علي بن الحسين
अरे इमाम हुसैन नो वफादार जी घोरो छे अरे इमाम हुसैन ने बचावવાની કોશિશ કરે છે જાલિમોને રોકવાની કોશિશ કરે છે પણ કેમ કરે તે વફાદાર ઘોરો અઝાદારો તમને ખબર છે તે ઘોરો શું કરે છે જ્યારે એમ થાય છે કે હું મારા મૌલાની મદદ નહીં કરી શકું ત્યારે એમ થાય છે કે ચાલો હું બીબીઓને ખબર પાડું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જખ્મી છે અઝાદારો એના ચહેરાને અરે હુસૈનના ખૂનથી અને રંગીન કરીને પોતે ચીસ પાડતો અરે ખૈમા તરફ જાય છે પાંચમા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે તે ઘોરો फरमावतो हतो الظليمة من أمتين قتلت ابن بنت نبيها अरे हाय गजब થઈ ગયો अरे તે ઉમ્મત એના નબીના નવાસાને કતલ કરેલ છે અઝાદારો તે ઘોડો અરે ખૈમાના દરવાજા સુધી પૂગે છે અરે ચીસ પાડતો બીબીઓ નીકળે છે સકીનાને એમ થયું કે બાબા પાછા આવ્યા હશે અઝાદારો જ્યારે નીકળે છે ત્યારે ઘોડો છે પણ બાબા નથી અરે ઘોડાને પૂછે છે અઈ સુલજના આઈના અબી અલ હુસૈન અરે મારા બાબા ક્યાં છે અરે ઘોડો શું જવાબ આપે અરે નીચું નમી અરે બીબીઓ તે ઘોડાને વર્ગે છે અને અરે ગિરિયાઓ જારી કરે છે અઝાદારો જનાબે જૈનબ આગળ વધે છે અરે હિંમતથી પોતે અરે કતલગાહ તરફ જાય છે અઝાદારો ઇમામ હુસૈન એક ઠેકાણે છે તમે જે ઝિયારતમાં ગયા હોય કરબલામાં જે છે એક જગ્યા છે જેનું નામ છે તલે ઝૈનબિયા એટલે કે જ્યાં જનાબે જૈનબ એક જરાક ટેકડી હતી એક જરાક ઊંચાઈ હતી ત્યાં જનાબે જૈનબ ઊભા છે અને દૂરથી એને ભાઈ ઇમામ હુસૈન દેખાય છે અઝાદારો અરે તે જાલિમ ઉમર ઇબ્ન સાદ મુખાતિબ થઈને કહે છે કે ઉમર સાદ અયુઝબહુ ઇબ્ન બિન્ટ નબીકા وانت تنظر اليه اي عمر સાદ શું અરે હુસૈનને જબે કરવામાં આવે અને તું જોઈ રહ્યો હોય અઝાદારો અરે હુકમ કરવામાં આવે છે કે ઇમામ અલૈહિસ્સલામના સરને કલમ કરવામાં આવે બસ આ છેલ્લી રિવાયતો મોમિનીન આ છેલ્લી રિવાયતો છે આપણે જમાનાના ઇમામને અરે પુરસો આપીએ કે જે લોહીના આંસુથી રોઈ રહ્યા છે અઝાદારો જ્યારે કોઈ આગળ નથી વધતું અરે શિમરા આગળ વધે છે અરે તે ઇમામને સાંભળી શકશો મોમિનીન અરે ઇમામને એના નજીસ પગથી લત આપે છે અઝાદારો અરે પછી એના નજીસ પગથી અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છાતીમાં અરે એનો નજીસ પગ રાખે છે અરે ઇમામની દાઢીને પકડે છે અરે ઇમામ હુસૈનને કહે છે ऐ शिम्र मारा नाना रसूले कीधुं छे के तू मने शहीद करीश त्यारे अज़ादारो अरे इमाम हुसैन ने वधारे तकलीफ थाय ए माटे अरे इमाम हुसैन अलैहिस्सलाम ने जी छे एवी रीतना करे छे के इमाम नु कपाळ जमीन में होय अरे एनो दोखनु जी भाषानो भाग होय ए अरे एमांथी इमाम हुसैन ने पोते अरे शहीद करवानी अरे सर कापवानी कोशिश करे छे मोमिनीन જ્યારે આપણે જાનવરને ઝબે કરે ત્યારે આગળથી કાપતા હોય જેથી જલ્દી ઝબે થઈ જાય હાય મઝલૂમે કરબલા અરે ઇમામ હુસૈનને અરે જે દોકનો જે પાછલો ભાગ છે અરે અહીંયાથી એને અરે ઝબે કરવામાં આવે છે બહુ તકલીફ થઈ હતી ઇમામ હુસૈનને અઝાદારો અરે જમીને કરબલા કાપવા લાગે છે અરે અંધારું છવાઈ જાય છે અઝાદારો जिब्राइल पुकारे छे अल्लाह قد قتل الحسين في كربلاء الله قد ذبح الحسين في كربلاء أزدارو
અરે ચોથા ઇમામ ખૈમામાં છે. ફૂફી જૈનબ ને કે છે, ફૂફી જૈનબ, અરે શું થઈ રહ્યું છે? અરે ખૈમાના પડદાને ઉઠાવો. અઝાદારો, અરે ખૈમાનો પડદો ઉઠે છે. અરે ચોથા ઇમામ શું જોઈ છે? અરે બાબાનું સર, અરે નોકે નિશા છે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, સલામ કરે છે. બસ એક છેલ્લી રિવાયત ઝિયારત નાહિયામાં, અરે જમાનાના ઇમામ, અરે ઇમામ હુસૈનને આવી રીતના કહે છે, અસ્સલામુ અલા અશૈબિલ ખતીબ, અરે તે દાઢી ઉપર સલામ કે જે ખૂનથી રંગીન છે. અસ્સલામુ અલા અલ ખદ્દી તરીબ, અરે તે ગાલ ઉપર સલામ કે જે ધૂળથી ભરેલું હતું. અસ્સલામુ અલા શિફા અઝાબિલાત, અરે તે હોઠ ઉપર સલામ કે જે સુકાય. हुसैन कर बोला सैन सके वापस. हुसैन